ભગવાન અવશ્ય કૃપા કરે. પૃથ્વીનું સ્થાપન થયું. મનુ અને શત્રુપા પ્રસન્ન દાંપત્ય જીવન છે એનું. પતિ અને પત્નીના દાંપત્ય જીવન પ્રસન્ન હોવા જોઈએ, આનંદમાં હોવા જોઈએ. હા, ક્યારેક ક્યારેક એમાં મીઠો ઝઘડો જોઈએ, હો, થોડુંક જોઈએ. આ એક દાંપત્ય જીવનની બધી ચાવીઓ છે. અઠવાડિયામાં એકાદી વાર થોડીક ચકમક ઝરવી જોઈએ. અઠવાડિયામાં નહીં તો મહિનામાં 2-3 મહિને એકવાર. આની પ્રસન્ન દાંપત્ય જીવનની બધી ચાવીઓ છે. પ્રસન્ન દાંપત્ય જીવન કોને કહેવાય? કબીરજી ધ્યાન કરતા હતા. મધ્યાહનનો સમય હતો, બપોરના 12 વાગ્યા હતા. તડકો ખૂબ તપ્યો હતો. ત્યાં કબીર પાસે એક ભાઈ આવ્યા. કબીરને કહે છે કે તમે ગ્રસ્તાશ્રમમાં રહો છો, સંસારી છો, છતાં ભગવાનનું આટલું ધ્યાન કેમ કરી શકો છો? તમે સંન્યાસી તો છો નહીં. કબીર એક શબ્દ બોલ્યા નહીં. એટલે કબીરે પોતાના ધર્મપત્નીને કહ્યું, સાંભળ્યું? પહેલાં સાંભળ્યું કહેતા, હો, હવે નામ લે છે. એના બધા અર્થ હતા, એમ ગૂઢા અર્થ જેને કહેવાય ને, કોડવર્ડ. સાંભળ્યું, તમને કહું છું, આ બધા કોડવર્ડ પતિ પત્નીને એકબીજાને બોલાવવા માટેના. સાંભળ્યું? એક દીવો પ્રગટાવી અને મને અહીંયા આપી જાઓ. કબીરના પત્ની એક શબ્દ બોલ્યા વગર ત્યાં કને દીવો પ્રગટાવી અને કબીરજીની પાસે મૂકી ગયા. પેલો ભાઈ બેઠો છે જવાબની રાહ જોઈને. હવે ભાઈની ધીરજ ખૂટી. કબીરને પૂછ્યું કે મેં તમને પૂછ્યું એ હજુ સુધી તમે મને જવાબ ના આપ્યો. તમે ભગવાનની ભક્તિ આ ગ્રસ્તાશ્રમમાં રહીને કેવી રીતે કરી શકો છો? કબીર કહે છે, તમને હજુ એ ન સમજાણું? જુઓ, મધ્યાહન કાળ છે, બપોરનો સમય છે, ખૂબ તાપ છે. મેં મારા પત્નીને કહ્યું કે દીવો પ્રગટાવીને મૂકી જાઓ. મારા પત્ની એક શબ્દ બોલ્યા નહીં અને દીવો પ્રગટાવીને મૂકી ગયા. દાંપત્ય જીવન જો આવું હોય ને તો ભગવાનની ભક્તિ થઈ શકે. અને એની જગ્યાએ કબીરની ધર્મપત્નીની જગ્યાએ બીજું કોઈ હોય, આપણે પ્રયોગ કરજો ક્યારેક. બપોરનો સમય હોય, ધૂપ દીવાનો સમય ન હોય, બપોરનો સમય હોય, પૂરેપૂરો પ્રકાશ હોય, અને આપણે પલવાઠી વાળીને બેઠા હોઈએ, પત્ની રસોઈ બનાવતા હોય અથવા બીજું કામ કરતા હોય, અને ત્યારે એમને કહેજો કે એક દીવો પ્રગટાવીને મૂકી જાઓ. દીવો મળશે, દીવો આવશે, પણ પ્રશ્ન પૂછાશે. અત્યારે તમારે ખરા બપોરે દીવાનું શું કામ છે, પણ તમે તો બીજું કામે કરવા દેતા નથી, આમ ને આમ. આવો પ્રશ્ન પૂછાય. દીવો મળે. મનુ અને શત્રુપાનું આવું સુંદર દાંપત્ય જીવન છે. 3 દીકરી છે, દેવતી, પ્રસૂતિ અને આકૃતિ. 2 દીકરા છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. કરદમ ઋષિ સરસ્વતીના નદીના કિનારે દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થાય છે. એ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે કરદમ ઋષિ સરસ્વતી નદીના કિનારે 10,000 વર્ષ સુધી તપ કરે છે. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને વરદાન માગવાનું કહ્યું ત્યારે કરદમ ઋષિ કહે છે કે પ્રભુ, તમને જે કામથી ભજે ને એ તો મૂર્ખ કહેવાય, પણ હું આજે એવું માગું છું તમારી પાસે કે મને સુશીલ, ગુણવાન અને સુંદર ધર્મપત્ની આપો, એટલા માટે મેં તપ કર્યું છે. ભગવાને કરદમ ઋષિને વરદાન આપ્યું કે 3જા દિવસે તમારી પાસે મનુ અને શત્રુપા આવશે, એની દીકરી દેવહૂતિ તમારી સાથે પરણાવશે.
કરદમ ઋષિને આનંદ થયો અને ભગવાનને પણ હર્ષાશ્રુ આવી ગયા, હરખના આંસુ આવી ગયા. એટલે ભગવાનની આંખમાંથી એક બિંદુ પડ્યું, ત્યાં કને બિંદુ સરોવર બની ગયું. આ કઈ જગ્યા? સિદ્ધપુર. સિદ્ધપુરની અંદર કરદમ ઋષિએ તપશ્ચર્યા કરી, ત્યાં ભગવાન પ્રગટ થયા અને ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યું, ત્યાં બિંદુ સરોવર થયું. આજે પણ ત્યાં કને બિંદુ સરોવર છે. આપણા ભારતના 4 સરોવર, એક એ બિંદુ સરોવર, એક આપણા કચ્છનું ગૌરવ નારાયણ સરોવર, એક પંપા સરોવર અને એક માન સરોવર. આ 4 સરોવર મોટા છે ભારતની અંદર. ભગવાન ત્યાંથી પોતાના લોકમાં ગયા. આ બાજુ મનુ અને શત્રુપા કરદમ ઋષિના આશ્રમે આવે છે. કરદમ ઋષિના આશ્રમે આવ્યા, કરદમ ઋષિએ એમનો સત્કાર કર્યો, સાથે દેવહૂતિ દીકરી છે, ત્રણેયને આસન આપ્યા. કરદમ ઋષિ દેવહૂતિની પરીક્ષા લે છે. દેવહૂતિ વિચાર કરે છે, સંસ્કારી છે, કે આ તો મારા પતિ થવાના છે. પતિ આસન આપે અને એના ઉપર હું બેસું તો પતિનું અપમાન થયું કહેવાય. હવે જો હું આસન ઉપર ન બેસું તો પણ પતિનું અપમાન થયું કહેવાય. શું કરવું? એટલે દેવહૂતિએ પોતાનો જમણો હાથ આસન ઉપર મૂક્યો અને પછી પોતે નીચે બેઠા. એટલે આસનનો અનાદર પણ ન થયો અને પતિનું અપમાન પણ ન થયું. કરદમ ઋષિ સમજી ગયા કે છોકરી ગુણવાન છે, સંસ્કારી છે. પતિની પાસે કામ ન કરાવાય, આનો અર્થ એ થાય. પતિએ આસન આપ્યું, એના ઉપર દેવહૂતિ ન બેઠા. એટલે આનો જો સીધી લીટીમાં આપણે અર્થ કરીએ ને તો પતિ પાસે ઘરના કામ કરાવાય નહીં. મનુ મહારાજે કરદમ ઋષિને પ્રાર્થના કરી, મહારાજ આ મારી કન્યાનો તમે સ્વીકાર કરો. કરદમ ઋષિએ મનુ મહારાજ પાસે શરત મૂકી. શું? કે હું તમારી કન્યાનો સ્વીકાર કરીશ, તમારી દીકરી સાથે લગ્ન કરીશ, પણ મારી એક શરત. શું? મારે ત્યાં એક પુત્ર થશે ને, એક દીકરો થશે ને, પછી હું સંન્યાસ લઈ લઈશ, પછી ગ્રસ્થાશ્રમનો હું ત્યાગ કરીશ. મનુ મહારાજને એમ થયું કે આ તો કેવા ઋષિ, અત્યારથી શરતો તો આવી રીતે, આ કેવી રીતે ગ્રસ્થાશ્રમ ચલાવશે? દેવહૂતિ સામું જોયું મનુ મહારાજે. દેવહૂતિએ જાણે સ્વીકૃતિ આપી હોય, જાણે હા પાડી હોય. મનુ મહારાજ સમજી ગયા, દીકરી હા પાડે છે. એટલે મનુ મહારાજે શરત મંજૂર રાખી. ભલે ઋષિ તમારી શરત મને મંજૂર છે. દેવહૂતિના કરદમ ઋષિ સાથે લગ્ન કરાવ્યા. દીકરીનું કન્યાદાન કર્યું છે. સૌથી મોટામાં મોટું દાન છે ને એ કન્યાદાન છે. 2 દાન શાસ્ત્રમાં મોટા કયા છે, એક અન્નદાન અને બીજું કન્યાદાન. આપણે ઘેર જો ભગવાને દીકરી આપી હોય અને દીકરીનું કન્યાદાન કરવાનો આપણને જો લાવો મળે, મોકો મળે, પ્રભુ કૃપા કરે આપણા ઉપર ભગવાન, અને આ અવસર આપણને પ્રાપ્ત થાય તો આપણે ભાગ્યશાળી છીએ, અહો ભાગ્ય છે આપણા, એમ સમજવાનું. કદાચ દીકરી નથી, દીકરા જ છે, તો આપણા પરિવારની અંદર કોઈની દીકરી હોય, ભાઈની દીકરી હોય કે બીજા સગા સંબંધીની કોઈની દીકરી હોય ને 1 થી વધારે દીકરીઓ હોય, તો એમને પ્રાર્થના કરવાની, એને વિનંતી કરવાની કે તમારે તો 1 થી વધારે દીકરીઓ છે તો કન્યાદાન કરવાનો અવસર તમને મળશે, પ્રાપ્ત થશે, પરંતુ તમારી એક દીકરીનું કન્યાદાનનો લાવો એ અમને આપો તો અમારા અહો ભાગ્ય કહેવાય. અથવા કોઈ ગરીબ માણસની દીકરીના લગ્ન થતા હોય, એના ઘરમાં લગ્નનો ખર્ચ ન હોય, એ બિચારો બાપ માંડ માંડ કરતો હોય, તો એની પાસે જઈ, એને ઘરે જઈને આપણે પ્રાર્થના કરી કે જો ભાઈ, હું તમારા ઉપર કોઈ ઉપકાર કરવા માટે નથી આવ્યો, પણ મારી એક અંદરની ભાવના એવી છે, લગ્નનો ખર્ચ તમામે તમામ હું આપીશ. ભગવાને જો આપણને શક્તિ આપી હોય તોની વાત છે.
લગ્નનો ખર્ચો હું આપીશ, પણ મને એક લાવો લેવા દેજો. આ તમારી દીકરી છે એનું કન્યાદાન કરવા માટે મને અવસર આપજો. આવી રીતે પણ આ કન્યાદાનનો લાવો લઈ શકાય. મનુ મહારાજે દીકરીની વિદાય કરી છે, અને જ્યારે દીકરીને માતા પિતા વળાવે ને